ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકની ગોળી મારી નીલગાયને ઈજાગ્રસ્ત કરવામાં આવી હતી। બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં અજાણ્યા શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। અત્યારે નીલગાયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે મોડી રાત્રે નીલગાયને બંદૂક વડે ગોળી મારી ઈજાગ્રસ્ત કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બંદૂક લઈને જૂના ડીસા ગામના મંદિરિયા વિસ્તારમાં પ્રવેશ્યા હતા। જે દરમિયાન નીલગાયનો શિકાર કરવા આવેલા અજાણ્યા શખ્સો દ્વારા નીલગાય પર બંદૂક ગોળી વડે હુમલો કરવામાં આવ્યો હતો। જે બાદ નીલગાય બંદૂકની ગોળીથી ઈજાગ્રસ્ત થઈ જમીન પર પડી હતી, જેથી અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। નીલગાય પર હુમલાને લઈ નીલગાય દ્વારા અવાજ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જેથી અજાણ્યા શખ્સો આજુબાજુના લોકોને દોડતા આવી જોઈ ઘટના સ્થળેથી દોડી ગયા હતા। આ સમગ્ર ઘટનાને લઈ આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક પશુ સારવાર એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત નીલગાયની સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ ઘટનાને લઈ આજુબાજુના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને નીલગાયને બંદૂકની ગોળી વડે ઈજાગ્રસ્ત કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। હું જૂના ડીસા 11:30 વાગે ઘરે હતો અને કૂવા ઉપરથી મારા ખેડૂતનો ફોન આવ્યો કે કંઈક અવાજ થયો છે ગોળીનો અને કે એક માણસ કૂદી અને આપણા ખેતરમાં આવ્યો છે। એટલે હું તરત ત્યાંથી જૂના ડીસાથી સીધો મારા ઘેર આવ્યો અને એ સમયે અહીંયા સ્થળ ઉપર આવીને જોઉં તો નીલગાયને એને ફાયરિંગ કરીને ગોળી મારેલી અને પાછળથી ખૂની ખેલ કે જે ક્રૂર હત્યા કહેવાય કે જે આપણે એને કોઈ વર્ણન ન કરી શકીએ એવું એને પાછળથી એને ધાર્યું મારીને પગ આખો કાપી નાખેલો। અને એ પરિસ્થિતિ જોયા પછી અમે જલિયાણા ગૌશાળામાં અમે એમને ફોન કરી અને એ નીલગાયને ત્યાં રેસ્ક્યુ કરાવરાઈ અને એના પછી અમે તપાસ કરતા અમને કંઈ જે અમારા ખેતરમાં થઈને કૂદીને બહાર નીકળેલા અને સવાર 3:30 વાગ્યા સુધી અહીંયા એ રૂબરૂમાં અહીંયા આવ્યા જ ગયા અને અમે સવારમાં ફેર આવ્યા, તપાસ કરી બધી બરાબર, કોઈ જગ્યાએ કોઈ એનો બીજો કોઈ પુરાવો મળ્યો નથી, પણ અહીંયા નીલગાયને અહીંયા મારી એ જગ્યા અમે મોદી હું રહેવાસી જૂના ડીસા, મારા ખેડૂતનો ફોન આવ્યો 11:30 એટલે હું ઉડીને ઘેરથી અહીંયા આવું તો નીલગાયે અહીંયાને મારી ગોળી મારી હતી બરાબર છે। T20 બાઇકવાળા હતા, એક્ટિવા હતું, 4 જણા હતા। મને અમે આવતા હોતા અરે વાડ કૂદીને આવી ગયા બરાબર છે। પછી અમે તપાસ કરી નીલગાયને તો એક પગ કાપી નાખ્યો હતો એમને બરાબર, ગોળી મારી હતી 2। પછી અમે ભાઈ આવી એમાં ભરાઈ નાખી। નમસ્કાર મિત્રો, આજે હું જૂના ડીસા આવ્યો છું અને મને મીડિયા મારફત જાણવા મળ્યું કે જૂના ડીસા બદાવા વિસ્તારમાં એક નીલગાયને કોઈક શખ્સોએ પાછળના પગમાં ગોળી મારી છે અને ગાય ત્યાંથી જ્યારે એને ગોળી મારવામાં આવી ત્યારે એ ગાય ત્યાં આગળ પડી ગઈ નીલગાય। ત્યારબાદ એની ઉપર ધારિયાથી ઘા કરવામાં આવ્યો છે, કોઈ પણ એક હથિયારથી ઘા કરવામાં આવ્યો છે। પરિણામે ત્યાં આગળ અત્યારે લોહી પણ બહુ વહી ગયેલું છે અને આપ વિડીયો મારફતે પણ જોઈ શકશો। આવું કૃત્ય કરવાના જે પ્રત્યક્ષદર્શીઓ હતા એમના કહેવા મુજબ એવું છે કે એક એક્ટિવા હતું બાઇક કલરનું અને એક એક્ટિવા હતું અને એક બાઇક હતું। આ બે વસ્તુ લઈને આવેલા અને 3 થી 4 ઈસમો હતા। અહીંયા જ્યારે ગોળીનો અવાજ આવ્યો ત્યારે બાજુના ખેતરમાં જે ભાગ્યા તરીકે ભાઈ કામ કરતા હતા એ દોડીને આવે એ પહેલાં તો એ લોકો, એક ભાઈ ઊંચી વાડ હતી એ વાડ કૂદી અને ભાગી ગયો, જેના પગના નિશાનો પણ અત્યારે આપણે જોવા હશે તો જોવા મળશે। અને એ રીતે એક અબોલા પશુ ઉપર નિર્મમ હત્યાનો ગુનો કર્યો છે, તો આની ખરેખર તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ, એ જ અમારી માગણી છે।